શું બનાવ્યું મમ્મી આજે? આજે ખાંડવી. તમને બધાને ખાસ તો આપણી વાણીશ્રીને ખાંડવી બહુ ભાવે છે અને બજારમાં મળે છે, પણ આપણને એમ થાય કે આપણે આપણી રીતે બનાવી શકીએ. એટલે આ ખાંડવી બનાવવા માટે આ જે માપ લઈએ ને વાડકીનું, એટલા માપ ચણાનો લોટ લીધો ને એટલી 3 વાડકી આપણે પાણી અને દહીં, એટલે દહીં 1 વાડકી અને 2 વાડકી પાણી. એટલે એક વાડકી ચણાનો લોટ લીધો, હા, 1 વાડકી એ જ દહીં, વાડકી લેવાની, એ સેમ વાડકી લેવાની. હા, અને એટલું વાડકી દહીં અને 2 વાડકી એમાં પાણી. ઓકે, એવી રીતે કરી અને એનું ખીરું કે જે એ બનાવી દેવાનું, બેટર બનાવી બેટર દેવાનું. બનાવી ઓકે, દેવાનું. અને પછી એમાં મીઠું, હિંગ અને થોડુંક હળદર, ચપટી હળદર એટલું નાખવાનું. જો તમારી ઈચ્છા હોય, અમે નથી ખાતા લીલા મરચાં વધારે, પણ તમારી ઈચ્છા હોય તો તમે આદુ મરચાં પણ નાખી શકો. હવે આદુ મરચાં નાખ્યા પછી એને ગરણીથી ગાળવું પડે છે, તો આદુ મરચાં પાથરવામાં નડે નહીં અને એ રીતે પથરાઈ એટલે જાય. આદુ મરચાં નાખવા હોય સપોઝ તો એને નખાય, ગળણીથી ગાળવા પડે, ગાળીને અમુક જ લોકો નાખતા નખાય. હોય છે. ઓકે, આ જો આ બરાબર. ચપટી હિંગ, આ હળદર, હળદર, હળદર અને આ ચપટી હિંગ. ચપટી હિંગ અને તમારા માપ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું. હવે આને બેટર બનાવી દેવાનું. હવે જો હું ખાંડવી તો પેલા બનાવતી હતી જ, બરાબર, પણ એ હું તપેલીમાં કે કાં કઢાઈમાં હલાઈને બનાવતી હતી, અને જેથી મારા હાથ દુખે ને પ્રશ્ન થતા હતા જ. એટલે મને એવું થયું કે આ પદ્ધતિથી બનાવી જોઉં. મેં જોઈ અને એકવાર અનુભવ લેવા માટે બનાવી, તો ખરેખર મને આનંદ થયો કે મેં બનાવી. એનો આનંદ થયો એટલે મેં ફરી વાર ટ્રાયલ માટે આજે બનાવી છે, એટલે સરસ રીતે બનશે. હું તમને રીત એટલે આને શું કર્યું ત્યાં? આને ગ્રાઇન્ડ કરી દેવાનું. ગ્રાઇન્ડ કરો, કાં તો તમારે નાની સ્ટીલની વલોણી ટાઈપ હોય છે ને, એનાથી પણ થઈ શકે. તમે કરી શકો. હા, હવે આ બેટર બનાવી દીધું. હવે એ છે ને કુકરમાં, પેલા હલાઈને પ્રથા હતી ને એ નહીં, હવે આ કુકરમાં હું એને મૂકી દઈશ. અને કુકરમાં મૂકી અને ઢાંકી દેવાનું. નીચે પાણી મોસ્ટ નહીં ઓફ મૂકવાનું? પાણી છે અંદર, અંદર પાણી છે. હા, એટલે પાણીમાં કુકર. પાણી મમ્મી, મૂકવાનું જ. મારા જેવું કોઈ હોય જેને રસોઈની બહુ ખબર ના હોય તો આ બધું તાર કેવું જ પડે. હા, વાત તો સાચી એટલે છે. પાણી, જો આવું પાણી મૂક્યું છે હા, આટલું, અને એમાં પછી આ પણ મૂકી દેવાનું, ઢાંકણું ઢાંકવાનું. થોડું વધારે હા, હળદર નાખીએ હળદર ને? મને એવું લાગ્યું કે થોડી ઓછી છે, એટલે મેં હળદર નાખી અને એને પછી સહેજ હલાવી લઈએ. જો હવે કલર પકડાયો છે, બરાબર. બહાર જેવી જ બનશે મમ્મા? બહાર જેવી બનશે. અને આને છે ને પછી કુકરમાં મૂકીને 2 સીટી મારવાની, બરાબર, મોટા તાપે 2 સીટી. પછી 2 સીટી વાગ્યા પછી 10 મિનિટ એને એમ જ ગેસ ઉપર થવા દેવાની, ધીમો તાપ કરીને, બરાબર. પછી એ થઈ જાય ને પછી તમે એને ઉતારી અને ઠંડુ પડે ને કુકર, પછી એ બેટરને ફરી હલાવી દેવાનું. આપણે નીચે ઉતારીને હલાવી દેવાનું. અને એમાં પછી અહીંયા આપણે પ્લેટફોર્મ ઉપર, એટલે થાળી હા, ઉપર, તમારે જો આની બિફોર પ્રિપેરેશન્સમાં તમારે કોઈ એવી પ્લેટફોર્મ પરની જગ્યા એકદમ સાફ કરીને રાખવી પડે કે જ્યાં તરત જ તમે ખાંડવી પાથરી શકો. અને બીજું, આજે મમ્મીએ કહ્યું ને એમ કે કુકર ને બધું હોય એટલે થઈ જાય. આ તો મને એવું હાર્ડ લાગે, મમ્મીને તો એવું થાય કે આ તો કઈ મોટી વસ્તુ નથી. પછી થઈ ગયા પછી એને પાથરી ફટાફટ પાથરવું પડે, કારણ કે ઠંડુ પડે ને તો જાડી થાય. જે પાથરી થઈને બીડું વળે ને એવું ના વળે. એટલે ફટાફટ પાથરી અને કાપા પાડી ગોળ બીડું વાળી દેવાનું. અને પછી એનો વઘાર રાઈ, તલ
એ તો તું કરીને બતાવીશ લીમડી ને? અને લીલું મરચું. હા, બતાવીશ હમ. બરાબર. ઓકે, એટલું આ અત્યારે કુકર આપણે મૂકી દીધું કુકર છે મૂક્યું ફાસ્ટ છે. ફ્લેમ પર. ઓકે. અને 2 સીટી વગાડીશું. હા મમ્મી, અત્યારે શું કર્યું? આ 2 સીટી વાગી પછી શું કરવાનું? આ 2 સીટી વાગી એટલે કુકરને ધીમું કરી દેવાનું. જો ધીમી હમ આંચ ઉપર કરી દીધું ને, હમ એ ધીમી આંચ ઉપર કુકર રાખીને 10 મિનિટ રાખવાનું. કે વિસલ તો વાગશે જ નહીં, સીટી વાગશે નહીં, પણ 10 મિનિટ રાખવાનું. પછી ઠંડુ પડે એટલે ખોલવાનું, અને ખોલ્યા પછી એ હલાઈ કાઢવાનું. એ તો હું તને પછી બતાવીશ. ઓકે, પછી જ ખોલવાનું. હા ભાઈ, આ જમવાનું બનાવવાનું એ બહુ ધીરજનું કામ છે. આ નહીં કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો, એટલે જેનામાં પેશન્સ હોય ને એનાથી જ થાય. ચણસી અરે આપો. હા તો આ જોઈને જ એમ થાય છે કે હું ખાઈ જઉં એવું. બહુ મસ્ત લાગે. હવે હલાઈ દીધું ને, હા. એક વ્યવસ્થિત હલી ગયું છે. એટલે પાથરવાનું, પણ પાથરવામાં બહુ જ કાળજી લેવી પડે, કારણ કે ગઠ્ઠા જો રહે ને તો પાતળી ના થાય. એટલે આમ ગોળ ના ભરે. જો અહીંયા તમારે પ્લેટફોર્મ ચોખ્ખું હોય ને, ફટાફટ આપણે જેટલી પાતળી થાય એટલી સારી. પહેલાથી છે ને એના પર તેલ લગાવી દીધું છે ખાવાનું. અને 2 જણના જ પાથરવાનું કામ ના ઝડપથી. આમ નીચે સુધી ખેંચીને પાથરવાની. હે ને? હા. એક જગ્યાએ બહુ આમ જાડું ના રહેવું જોઈએ. તો પછી ગોળ ના ભરે. દેખો, હા જો આ જો આ કેવું સરસ આમ થઈ ગયું ને. જો આ હા હા. બરાબર. એટલે થઈ ગઈ છે કે નહીં ના, આવી રીતે પેલું ખબર આવી પડે રીતે. એમ. હા, ઓકે ફાઇન. આપણે ખાઈ જવાનું. હા. યે. હવે આ શું કરે છે મમ્મી તું? હા, એને કાપા પાડી દઈશું. વાળવાની ને આપણે ગોળ રોલ, એટલે કાપા પાડી અને પછી ઠંડી વરસે ને એટલે રોલ પાડતા હું તને બતાવીશ. કેટલા ટાઈમ સુધી રાખવાનું? હમણાં ખબર જ પડશે ગોળ વરસે એટલે ઓકે બતાવી દઉં તને. બરાબર. હવે આપણે જોઈએ. આ રોલ મોટી ડીશ કાઢીએ. યે. પ્લેટ આપું? જો વાવ. મમ્મી કઈ બનાવે ને તો આપણને એવું થાય ક્યારે જલ્દી જલ્દી બની જાય તો ખાઈ લેવાય. છે આ બની ગઈ. કેટલી મસ્ત લાગે છે. હજુ તો આના પર વઘાર થશે. મમ્મી તને કેમ એવું છે કે બધા હોય તો જ ખાવાનું બનાવવાનું? એટલે તો આવું જ કઈક થાય નવું ને. હોય તો. કોઈ ખાનાર હોય ને તો બનાવવાનું મન થાય. જો સીધી સટ વાત છે. બધી બાબતમાં ખવડાવવાનો શોખ એમ. એટલે મમ્મી ને એવું કે પાણીપુરી કે એવું કઈ પણ બનાવ્યું હોય ને કઈક નવું તો બધા હોય ને તો એને વધારે ગમે. જયારે બધા ભેગા થાય ને બધી ત્યારે આ આઈટમ, બનાવું આ મેક્સિકન બનાવું આ રાઈસ, બનાવું. મેક્સિકન રાઈસ એ બનાવે છે બનાવું, દાળ વડા, ગોટા મેથીના, બધું ઘેર અને ખવડાવવાનું. હેન્ડમેડ. એને એવું ગમે. અને જો કોઈ ખાનાર હોય તો વધારે ગમે. જો હવે વઘાર કરશે મમ્મા. હવે વઘાર કરીશ. એના માટેનું આ તલ છે, મરચું છે, રાઈ તો હોય જ, હિંગ અને લીલી લીમડી હોય એને તાજી તો બેસ્ટ. આ વરસાદના કારણે લીલી લીમડી નથી. અને અહીંયા તમે જોઈ શકો છો તેલ લેવાનું થોડું, એમાં હિંગ થોડી નાખવાની, થોડી રાઈ નાખવાની, અને પછી આ મમ્મી એમાં તલ નાખ્યા, 2 મરચાં લીલા,
અને થોડું મરચું નાખવાનું, લાલ મરચું પણ નાખી શકો છો, અમુક લોકો નથી નાખતા, ઓપ્શનલ છે, નાખી શકાય. અને પછી એને આવી રીતે સરસ રીતે જે ખાંડવી બની છે આપણી એના પર બધે જ એકદમ સરસ રીતે નાખી દેવાનો, એમાં સ્પ્રેડ કરી દેવાનો. અને આ તૈયાર થઈ ગઈ છે, ઓલમોસ્ટ રેડી છે આપણી ગરમા ગરમ ઘરે બનાવેલી અલગ રીતની શોર્ટકટવાળી મસ્ત ખાંડવી. તમે ટ્રાય કરજો, ઓકે? અને તમે અલગ રીતે કરતા હોય, આનાથી પણ કોઈ ઇઝી રીત હોય ને તો કમેન્ટ સેક્શનમાં એ પાછું કહેવાનું ભૂલતા નહીં, ઓકે? કમેન્ટમાં કહેજો. અને હા, મારા મમ્માનું નામ ગાયત્રીબેન છે. એટલે ગાયત્રીબેનને ખાસ કહેજો, ગાયત્રીબેન આવી રીતે કરી શકાય ને, આવું કરી શકાય. અને જો આ મસ્ત, જો મમ્મી એમ પૂછે છે કે બજાર જેવી થઈ છે ને? મને તો એવું લાગે કે બજારથી સારી થઈ છે ને, બહાર કરતાં પણ વધારે ઘરની ચોખ્ખી અને યમ લાગે છે, યમ યમ.